સરખેજ પોલીસ સ્ટેશનમાં 29/5/26ના રોજ BNS કલમ 64(2)M તથા 69 મુજબનો ગુનો જાહેર થયો છે. એનામાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે એની સાથે આરોપી વિજય જયરામભાઈ બાવળવા કરીને છે. એણે પહેલાં લગ્નની લાલચ આપેલી અને પછી એની સાથે દુષ્કર્મ કરતા 4 માસનો ગર્ભ રહી ગયેલો અને ત્યારબાદ એણે ફરી જતાં આ કામે ગુનો દાખલ થયો છે અને જે આરોપી છે એની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે અને આગળ તપાસ ચાલુ છે. આરોપી છે એના 8 વર્ષ પહેલાં લગ્ન થયેલા છે અને લગ્નથી એને એક દીકરો પણ છે. એ પોતે 4 વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને ભૂતકાળ જોતાં 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં એ 302ના ગુનામાં એની અટક થયેલો અને અત્યારે જામીન પર મુક્ત છે. એમાં એવું છે આ જે ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે એટલે અવારનવાર એકબીજાના ઘરે જવાનું થતું હતું. એના કારણે પરિચયમાં આવેલા ને એના પરિણામે આ બનાવ બનેલો છે. જો અમે આપને જણાવ્યું પ્રમાણે જે ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે એટલે એને પહેલાંથી જ ખબર હતી કે આ મેરિડ છે અને છતાંય આરોપી છે એને લગ્નની લાલચ આપેલી અને એના કારણે આ ગુનો બનેલો છે. ફરિયાદીની પૂછપરછ થયા પછી તપાસ ચાલુ છે એટલે ખરેખર આમાં તથ્ય શું છે એ તો તપાસના અંતે જ ખબર પડશે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.